ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉચપા ચુવા બેઠક પર કોંગ્રેસનો મજબૂત દાવ. વાવ તાલુકામાં તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. ખાસ કરી ઉચપા અને ચુવા બેઠકો પર પક્ષો વચ્ચે કાંટાની ટક્કર થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો સાથે જોરોશોરોથી મેદાનમાં ઉતરી ગયા છે અને પ્રચાર અભિયાનને તેજ બનાવી રહ્યા છે. આ વચ્ચે કોંગ્રેસ પક્ષે આ મહત્વપૂર્ણ બેઠક પર પોતાના ઉમેદવાર તરીકે બાબુભાઈ ઠાકોરને ટિકિટ આપતા રાજકીય સમીકરણોમાં નવી ચકચાર મચી છે. બાબુભાઈ ઠાકોર લાંબા સમયથી વિસ્તારમાં સામાજિક અને રાજકીય ક્ષેત્રે સક્રિય રહી લોકોને જોડાયેલા રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં તેમની સારી ઓળખ અને લોકપ્રિયતા કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ બની રહી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન બાબુભાઈ ઠાકોર દ્વારા ગામે ગામ ફરી લોકો સાથે સીધો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. પાણી, રસ્તા, શિક્ષણ, આરોગ્ય અને અન્ય મૂળભૂત સુવિધા જેવા કે સ્થાનિક મુદ્દાઓને કેન્દ્રમાં રાખી તેઓ મતદારોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમના સમર્થનમાં કોંગ્રેસના કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે અને પ્રચારને વધુ મજબૂત બનાવી રહ્યા છે. ઉચપા અને ચુવા બેઠકો પર માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ ભાજપ અને અન્ય પક્ષો પણ જીત મેળવવા માટે પૂરો જોર લગાવી રહ્યા છે. વિવિધ પક્ષોના ઉમેદવારો વચ્ચે જંગી પ્રચાર ચાલી રહ્યો છે, જે કારણે સમગ્ર વિસ્તારમાં ચૂંટણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકીય નિરીક્ષકોના મતે આ બેઠકો પર વ્યક્તિગત લોકપ્રિયતા, પક્ષની છબી અને સ્થાનિક મુદ્દાઓ નિર્ણાયક સાબિત થવાના છે. મતદારો પણ વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખી પોતાના પ્રતિનિધિની પસંદગી કરશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે. આ રીતે વાવ તાલુકાની ઉચપા અને ચુવા બેઠકો પર કોંગ્રેસ પક્ષના બાબુભાઈ ઠાકોરની ઉમેદવારીથી ચૂંટણી વધુ રસપ્રદ બની ગઈ છે. હવે આવનાર દિવસોમાં પ્રચાર વધુ તેજ બનશે અને અંતે મતદારોનો ચુકાદો કોના પક્ષમાં જાય છે તે જોવું રહેશે. એવા રણાભાઈ પારેગી, વાવ થરાદ. હું ઉચપા ગામમાં છું અને મને કોંગ્રેસ પાર્ટી ટિકિટ આપે છે અને એમાં હું ચાવાઈ પરથી ભેગો એમ કામ કરતો હતો અને જોવા ઉચપા અને બે ટિકિટ મને અહીંયા આલે છે. અહીંયા સારું કામ કરશે. આપણાને કોઈ પણ એમાં આવશે, સરકાર આવશે લાભ એ બે ગામોને પણ આપણે આવશે. તમારું નામ શું છે? મારું નામ બાબુભાઈ વેરસીભાઈ. અને તમે જીતીને આવશો તો ગામના વિકાસને લગતા શું શું કામ કરશો? પહેલા સાહેબ પાણીનો સીધો કરશે, કોઈ રસ્તાનો સીધો કરશે, એવું બધું આપણે સાહેબ કરશે બે ગામોનું.